સુરતમાં ભાજપ દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। દિલ્હીમાં આયોજિત એઆઈ સમિટમાં વિઘ્ન ઊભું કરી અને ભારતની વૈશ્વિક છબી ખરડવાના પ્રયાસના આક્ષેપ સાથે અઠવા ગેટ પર કાર્યકરો ઉમટી પડ્યા। ભાજપના કાર્યકરોએ કોંગ્રેસની દેશ વિરોધી માનસિકતાના સૂત્રોચ્ચાર કરી રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યું। આ વિરોધ પ્રદર્શનને પગલે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। मोदी साहेबे विश्वना तमाम लोकोनी जे मीटिंगो चाली रही छे अने जे राहुल गांधी अपशब्द बोल्या ते माटे आज आपणो भारत देश खूब ज आगळ वधी रह्यो छे अने राहुल गांधी ने शरम पण आववी जोईए के आवा शब्द बोली अने मोदी साहेबनो विरोध करे छे। आज आपणो भारत विश्वना टोच उपर जवा जई रह्युं छे ए माटेनो आजनो आ विरोध हतो। कांग्रेस पार्टी अने राहुल गांधीए पोतानी देश विरोधी मानसिकता छती करवा बदल एक विरोध प्रदर्शन कर्યું। आ विरोध प्रदर्शनना कारणे विश्वमां भारतनी छबीने धूमिल करવાનો ઘીન પ્રયાસ કરવામાં આવ્યો। આ દેશ વિરોધી તત્વોને મુંહતોડ જવાબ આપવા માટે યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા આજે સુરતના અઠવા ગેટ પર પુતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો। तो आज अंगे વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, સુરતમાં ભાજપ દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન, દિલ્હીમાં આયોજિત એઆઈ સમિટમાં વિઘ્ન ઊભું કરવાનો આરોપ, શું વિગતો? બિલકુલ જે રીતના રાહુલ ગાંધી સામે આરોપ મૂકવામાં આવ્યા હતા અને તેને લઈને આજ રોજ અઠવા ગેટ ખાતે ભાજપ દ્વારા યુવા મોરચા દ્વારા જે રીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, રાહુલ ગાંધી સહિત તેમના જે કોંગ્રેસમાં પુતળું હતું તે દહન કરવામાં આવ્યું હતું। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો। જે દિલ્હીની અંદર ઇન્ડિયન એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026નો વિરોધ જે છે કરવામાં આવ્યો હતો અને વિરોધના પડઘા હવે સુરત ખાતે જોવા મળ્યા હતા અને વિરોધના પડઘાને લઈને જે ભાજપના જે યુવા મોરચાના જે આગેવાનો હતા, કાર્યકર્તા હતા ભાજપ દ્વારા, તેમના દ્વારા કોંગ્રેસ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને નારાબાજી કરવામાં આવ્યા હતા। જે રીતના હલકી માનસિકતા ધરાવતા કોંગ્રેસ દ્વારા જે વૈશ્વિક જે એઆઈ નો જે વિરોધ કરવામાં આવ્યો હતો અને તેને લઈને હલકી માનસિકતા ધરાવતા કોંગ્રેસ સામે વિરોધ જે છે તે કરવામાં આવ્યો હતો। ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી, યુવાનો જે છે તે હાજર રહ્યા હતા અને પુતળા દહન કરી વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવ્યું હતું। જે દિલ્હીની અંદર સમિટ એઆઈ નો જે વિઘ્ન કરવામાં આવ્યો હતો અને રાહુલ ગાંધી દ્વારા જે વિરોધને લઈને સુરતની અંદર ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। દિલ્હીમાં યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા સમિટ દરમિયાન કરવામાં આવેલા પ્રદર્શનને ભાજપે દેશની વૈશ્વિક છબી ખરડાવવાનો પ્રયાસ ગણાવ્યો છે અને આ ઘટનામાં વિરોધમાં આજે સુરતના અઠવા ગેટ ખાતે ભાજપના કાર્યકરો દ્વારા મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। પ્રદર્શનકારીઓ આક્ષેપ કર્યો હતો કે ભારત ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રે વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે, ત્યારે વિદેશી રોકાણકારો ભારત આવી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ અને રાહુલ ગાંધી નકારાત્મક રાજનીતિ કરી રહ્યા છે। ભાજપના નેતાઓ જણાવી રહ્યા હતા કે સમિટમાં અવરોધ ઉભો કરો અને એ માત્ર સરકારનો વિરોધ નથી, પરંતુ ભારતની પ્રગતિને રોકવાના અને આંતરરાષ્ટ્રીય સ્તરે શરમવાનું કૃત્ય જે છે તે કરવામાં આવ્યું છે। એના કારણે ભાજપની અંદર એક ઉગ્ર જોવા મળ્યો હતો અને વિરોધ પ્રદર્શનનો સૂર હવે સુરત સહિત અલગ અલગ રાજ્યોની અંદર જોવા મળ્યો છે। ત્યારે પુતળા દહન કરી નારાબાજી કરવામાં આવ્યા હતા। જી બિલકુલ સાહિસ, જે રીતે વિરોધ પ્રદર્શન ભાજપ તરફથી કરવામાં આવ્યું છે, ત્યારે કોંગ્રેસ તરફથી, કાર્યકર્તાઓ તરફથી કોંગ્રેસના કોઈ પ્રતિક્રિયાઓ મળી છે કે કેમ? બિલકુલ જે રીતના ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યારે બીજી તરફ કોંગ્રેસના જે સુરત શહેરના કોઈ પણ અગ્રણીઓ કે કાર્યકર્તાઓ તરફથી મીડિયા સમક્ષ કોઈ પણ પ્રતિક્રિયા સામે નથી આવી, પરંતુ સંજોગ જોવા મળી રહ્યા છે કે આવનારા સમયમાં તેમનો પણ કોઈ ભાજપ વિરોધ કાર્યક્રમ જે છે તે યોજશે। કારણ કે જે રીતના આજે રાહુલ ગાંધીનો પુતળા દહન કરવામાં આવ્યું હતું, કોંગ્રેસનો પુતળા દહન કરવામાં આવ્યું હતું, ત્યારે હાલ અત્યાર સુધી કોઈ પણ મીડિયા સામે કોંગ્રેસના કાર્યકર્તા કે શહેર પ્રમુખની પ્રતિક્રિયા સામે નથી આવી, પરંતુ ઉગ્ર વિરોધને લઈને જે કોંગ્રેસ છે તે હવે આવનારા સમય દરમિયાન મેદાને આવશે તેવું શક્યતા જોવા મળી રહી છે। જી આભાર સાહિસ, સમગ્ર માહિતી